સંબંધોનું મહત્વ ઓક્સિજન જેવું છે, મફત મળે છે એટલે તેની કોઈ હિંમત નથી. જ્યારે વેન્ટિલેટર પર આવે ત્યારે સંબંધની વાસ્તવિક કિંમતનો ખ્યાલ આવે છે. સ્વભાવ શૂન્ય જેવો રાખો, સ્વભાવ શૂન્ય જેવો રાખવો. ભલે ને કોઈ આપણને ગણતરીમાં ના લે, પણ જેની બાજુમાં ઊભા હોય એની કિંમત વધી જવી જોઈએ. સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ના બદલાય, પણ ખરાબ અનુભવથી સારા માણસો ચોક્કસ બદલાઈ જાય છે. હારી જાઓ તો ભલે હારી જાઓ, હારી જાઓ તો ભલે હારી જાઓ, બસ કોઈ દિવસ મેદાન ના છોડતા સાહેબ. સમયથી કોઈ હારતું નથી, સમયથી કોઈ હારતું નથી અને સમયથી કોઈ જીતતું નથી, પરંતુ સમયથી જે વ્યક્તિ શીખે છે એ જ વ્યક્તિ સફળ થાય છે. સંબંધ માત્ર સુખ દુઃખમાં સાથ આપવા માટે જ નથી હોતા, સંબંધ માત્ર સુખ દુઃખમાં સાથ આપવા માટે જ નથી હોતો. સંબંધ તો એ છે જે પોતાના હોવાનો અહેસાસ આપે. ઘણીવાર તબિયત દવા લેવાથી નહીં પણ હાલ પૂછવાથી પણ ઠીક થઈ જાય છે. સમય સાથે ચાલવું જરૂરી નથી, સમય સાથે ચાલવું જરૂરી નથી. સત્ય સાથે ચાલો, એક દિવસ સમય તમારી સાથે ચાલશે. સફળતા સુધી જતા રસ્તાઓ સીધા નથી હોતા, સફળતા સુધી જતા રસ્તાઓ સીધા નથી હોતા, પણ સફળતા મળી ગયા બાદ બધા રસ્તા સીધા થઈ જાય છે. સુખ પારખું છે, સુખ પારખું છે, બધા સાથે વેચી દેવાય છે. દુઃખ જ પોતાનું છે, દિલમાં દબાવીને રાખવું પડે છે. સમય એવી વસ્તુ છે, સમય એવી વસ્તુ છે કે ગણે રાખો તો ખૂટે, ગણે રાખો તો ખૂટે, વાપરો તો વધી પડે, સંઘરો તો નીકળી જાય, પણ સાચવી લ્યો તો તરી જાય. ક્યારેક કાગળ ઉપર પરિકર વગર એક સરખા 5 વર્તુળ દોરવા બેસશો એટલે રોજ એક સરખી ગોળ રોટલી પીરસનારનું મહત્વ સમજાઈ જશે. સ્ત્રીનું સુકૂન શેમાં છે? જ્યારે પતિ પાસે આવીને કાનમાં કહે, આજે તું બહુ સુંદર લાગે છે, એમાં એનું સુકૂન છે. જ્યારે દીકરો પોતાની કમાઈથી કોઈ ભેટ આપે, એમાં એનું સુકૂન છે. જ્યારે દીકરી કહે, તમે બેસો, આજે રસોઈ હું બનાવું છું, એમાં એનું સુકૂન છે. જ્યારે સસરા કહે, આજે જમવાનું ખૂબ જ સારું બન્યું છે, એમાં એનું સુકૂન છે. જ્યારે સાસુ કહે, બસ બહુ થયું, હવે થોડો આરામ કરી લે, એમાં એનું સુકૂન છે.